બારડોલીમાં ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની માંગ સાથે વિવિધ હિન્દુ સંગઠનો અને ગૌ ભક્તોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। તેમાં મોટી સંખ્યામાં ગૌ પ્રેમીઓ ઉપસ્થિત રહેવા પામ્યા હતા અને સરકારને તાત્કાલિક નિર્ણય લેવા માંગ કરાઈ છે। બારડોલી ખાતે ભારતીય હિતરક્ષક માટે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ સાધુ સંતોની ઉપસ્થિતિમાં ગૌ ભક્તો એકત્રિત થયા હતા। કાર્યક્રમ દરમિયાન પ્રાંત અધિકારી અને મામલતદારને આવેદનપત્ર આપી ગૌ માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો આપવા માંગ કરાઈ હતી। આ પ્રસંગે આગેવાનોએ જણાવ્યું હતું કે ગૌ માતા ભારતીય સંસ્કૃતિ અને આસ્થાનું કેન્દ્ર છે અને દેશભરના કરોડોની લોકોની લાગણી સાથે જોડાયેલી છે। ગૌ માતા માત્ર પશુ જ નથી પરંતુ આપણા ધર્મ અને સંસ્કૃતિનું પ્રતીક છે। અમે સરકાર પાસે માંગ કરીએ છીએ કે ગૌ માતાને તાત્કાલિક રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે। જો માંગ સંતોષવામાં નહીં આવે તો અમે રામલીલા મેદાન ખાતે મોટા પાયે આંદોલન અને આમરણાંત ઉપવાસ પણ કરીશું। શ્રી કૃષ્ણ। હું સ્વામી વલ્લભા ચૈતન્ય હરિતીર્થથી બારડોલીથી આજે જે અમે રાષ્ટ્રીય ગૌ માતાને જાહેર કરવા માંગીએ છીએ તો એના માટે મેં પણ અન્નનો ત્યાગ કર્યો છે અને જ્યાં સુધી આ આંદોલન પતે નહીં અને માતાને રાષ્ટ્રીય ગૌ માતા તરીકે જાહેરાત નહીં થાય ત્યાં સુધી અમે આ અમારું અનશન ચાલુ રહેશે। રાષ્ટ્રીય ગૌ માતાને કઈ રીતે પૂજ્ય કરવામાં આવે છે અને તમે શાને માટે આને આપણે સનાતન ભારતમાં જે ગૌ માતા છે એને 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે અને અમે એને પૂજનીય ગણીએ છીએ। દેવી દેવતાઓ પણ એને પૂજે છે તો અમારું સતત પ્રયત્ન અમે કરી રહ્યા છીએ કે સનાતન ધર્મનું આજે જે રીતે ગાય માતા પર અત્યાચાર થાય છે, ગાય માતાઓનું ખુલ્લે આમ કતલે આમ પણ થાય છે તો અમે એના માટે જાગૃતતા લાવવા માંગીએ છીએ। હિન્દુઓ જાગો અને આગળ વધો। ગૌ માતા દૂધથી લઈને મૂત્ર અને છાણ સુધી દરેક વસ્તુ માનવજાત માટે ઉપયોગી છે। આવી પૂજનીય માતાને રાષ્ટ્રમાતાનો દરજ્જો મળવો જ જોઈએ। જ્યાં સુધી આ માંગ પૂર્ણ નહીં થાય ત્યાં સુધી હું અન્નનો ત્યાગ કરવાનો સંકલ્પ કરું છું। જય શ્રી રામ, જય ગૌ માતા। મારું નામ રાજાભાઈ દુબે છે। વિશ્વ હિન્દુ પરિષદ સુરત જિલ્લા ગ્રામ્ય સહમંત્રીની જવાબદારી છે મારી। આજ રોજ બારડોલી મામલતદાર કચેરીએ એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે જે આવેદનપત્રમાં ગૌ માતાને રાષ્ટ્રીય માતા ઘોષિત કરીએ તે માટેની એક મુહિમ ચલાવી છે। એ મુહિમની અંદર સુનિલભાઈ સોનવણેની સાથે સમગ્ર દેશના હિન્દુ જેઓ પોતાને સનાતની માને છે એમની સાથે તમામ હિન્દુ દેશના તમામ સનાતની ભાઈઓ જે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ સાથે જોડાયેલા મારા સ્વયંસેવકો, કાર્યકર્તાઓ અને મારા ભાઈઓ છે એ અમે સંપૂર્ણ રીતે અમે એમને ટેકો આપીએ છીએ કે રાષ્ટ્રીય માતા ગૌ માતા રાષ્ટ્રીય માતા થાય। સનાતન ધર્મમાં ગાયને સર્વોચ્ચ સ્થાન અપાયું છે। ગૌ રક્ષા માટે કડક કાયદા અને રાષ્ટ્રમાતાનો દરજ્જો એક કરોડો હિન્દુઓની ભાવના છે। સરકાર આ બાબતે ગંભીરતાથી વિચાર કરે તે માંગ કરી હતી તો આવેદનપત્રમાં ચેતવણી અપાઈ છે કે જો સરકાર ટૂંક સમયમાં નિર્ણય નહીં લે તો આંદોલન બારડોલથી શરૂ થઈ સમગ્ર દેશભરમાં વિસ્તરશે। ગૌ ભક્તો દ્વારા ગ્રામ્ય સ્તરે જનજાગૃતિ અભિયાન ચલાવવાની પણ જાહેરાત કરાઈ છે।